હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાક દિવસથી સમાચારમાં એક ખૂબ જ દુઃખદ ઘટના સતત આવી રહી છે. કલકત્તાની એક હોસ્પિટલમાં 8મી ઓગસ્ટે મધરાતે એક મહિલા તબીબ 31 વર્ષની મહિલા તબીબ પર હુમલો, બળાત્કાર અને એની હત્યા કરવામાં આવી. આ એટલું બધું ક્રૂરતા ભરેલું કે આખું ડિસ્ક્રિપ્શન છે કે આપણાથી બોલી પણ ન શકાય, વાંચી પણ ન શકાય અને સાંભળી પણ ન શકાય. એટલી હદે એના પર અત્યાચાર ગુજારવામાં આવેલો. એની પર એવી છેલ્લે મને તો શંકા છે કે એક કરતાં વધુ પુરુષોએ એની પર બળાત્કાર કરીને એને ક્રૂરતાપૂર્વક મારી નાખેલી. થોડા વર્ષો પહેલાં તમને યાદ હોય તો દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો. એમાં પણ 5 પુરુષોએ અને એક અંડર એજના છોકરાએ મળીને, જે અંડર એજના છોકરાએ સૌથી વધારે અત્યાચાર કર્યા હતા, એને કોર્ટે થોડા વખત પછી છોડી મૂક્યો હતો કારણ કે એની ઉંમર 17 વર્ષની જ હતી. અને ત્યાર પછી અરવિંદ કેજરીવાલની સરકારે તો એને પેલું સીવવાનું મશીન પણ ગિફ્ટ કરેલું કે સુધરે. એ છોકરાએ એ સ્ત્રીને પ્રાઇવેટ પાર્ટમાં લોખંડના સળિયા નાખીને મારી નાખી હતી. આમાં પણ કદાચ એ જ પ્રકારની ઘટના બની છે. આ નિર્ભયા 2 છે. આખા દેશમાં હાહાકાર થઈ ગયો છે. દરેક પક્ષના, એટલે શાસક પક્ષના હોય કે વિરોધ પક્ષના, મોટેભાગના રાજકારણીઓએ આને વખોડી છે, આ ઘટનાને. આટલું બધું થયું હોવા છતાં પણ દિવસો અને કલાકો સુધી સેક્યુલર પત્રકારો આ ઘટનામાં માટે એકદમ ચૂપ રહ્યા હતા. જ્યારે આ સેક્યુલર પત્રકારોને માર્કઆઉટ કરીને તટસ્થ પત્રકારોએ એમના પર ટીકાનો મારો ચાલુ કર્યો, ત્યારે એકદમ ઊંઘમાંથી જાગ્યો હોય એવો દેખાવ કરીને એમણે દુઃખ વ્યક્ત કર્યું, નાટક પૂરતું, સંવેદના વ્યક્ત કરી નાટક પૂરતી. હવે આમાં ફક્ત સેક્યુલર પત્રકારો સામેલ છે એવું નથી. એક પશ્ચિમ બંગાળના એક મહિલા સાંસદ છે, એનું નામ છે મોહિયા મિત્રા. આ મોહિયા મિત્રા જ્યારે શાસક પક્ષની ટીકા કરવાની હોય, નરેન્દ્ર મોદીની ટીકા કરવાની હોય, અદાણીની ટીકા કરવાની હોય, અંબાણીની ટીકા કરવાની હોય, ત્યારે લોકસભામાં કૂદી કૂદીને બોલે છે. લોકસભાની બહાર આમ જુનૂનભેર દોડીને સરઘસની આગેવાની લઈને બોલે છે. આ ઘટનાના 5 દિવસ સુધી આ મોહિયા મિત્રા એમના રાજ્યમાં આટલી ગંભીર ઘટના બની હોવા છતાં એ એકદમ ચૂપ રહ્યા, જાણે કે એમને સાપ સૂંઘી ગયો હતો. મોઢા પર પટ્ટી બાંધી દીધી. સોશિયલ મીડિયા એક્સ પર પણ કંઈ લખ્યું નહીં, ના એમને ફેસબુક વોલ પર કંઈ લખ્યું. એટલે સ્વાભાવિક છે કે કેટલાક તટસ્થ પત્રકારો, કેટલાક રાજકારણીઓએ મોહિયા મિત્રાની ટીકા કરી અને કેટલાક એમના સામાન્ય ભારતના સિટીઝને પણ એમના એક્સ ટ્વિટર પર એમને લખ્યું કે બેન, તમે આટલા મોટી ઘટના બની 5 દિવસ થઈ ગયા છે, તમે પોતે મહિલા છો, તો તમારે એમાં એટલી સંવેદનશીલતા મરી પરવાની છે કે જે મૃતકને ન્યાય મળે એ માટે તમે એક શબ્દ પણ નથી બોલી શકતા. એટલા માટે કે તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર હતો, જે ગુનેગાર છે, એ આરોપી છે, જે આટલો ખરાબ, એકદમ ઘૃણાસ્પદ કામ કરનાર જે ગુનેગાર છે, એ તૃણમૂલ કોંગ્રેસનો નેતા હોવાનું કહેવાય છે. ત્યાર પછી આના કરતાં આઘાતજનક એ બન્યું કે મોહિયા મિત્રાની ટીકા જેમણે કરી હતી, એમના એક્સ એકાઉન્ટને મોહિયા મિત્રાએ બ્લોક કરી દીધા. એક પછી એક સેંકડો એકાઉન્ટ બ્લોક થઈ ગયા. કેટલાક પત્રકારોનો એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યો જેમણે એની ટીકા કરી હતી. આની સામે વળતા હુમલામાં મોહિયા મિત્રા પર જે ટીકાકારો હતા એમણે કહ્યું કે ભાઈ, મોદીની ટીકા તો તમે કૂદી કૂદીને કરો છો, અદાણીની ટીકા કૂદી કૂદીને કરો છો, અંબાણીની ટીકા કૂદી કૂદીને કરો છો, ત્યારે તમને વાણી સ્વાતંત્ર્ય તો જોઈએ છે બધું, પણ તમારી જે વ્યાજબી ટીકા થઈ ત્યારે તે સહન નથી કરી શકતા તમે, અને તમે એમને બ્લોક કરી દો છો. ત્યાર પછી સામે મોહિયા મિત્રાએ હવે ખુલાસો આપીને છેવટે 8 દિવસ પછી આ ગંભીર ઘટનાની ટીકા કરવી પડી છે. એ પણ ફરજ પડી ત્યારે કરી છે. આ એક બેવડું સ્ટાન્ડર્ડ, એક ડબલ સ્ટાન્ડર્ડ આપણે જોઈ રહ્યા છે આ કહેવાતા સેક્યુલરોનું. જ્યારે દરેક વસ્તુને પોલિટિસાઇઝ કરો, દરેક વસ્તુમાં રાજકારણ નાખો, જ્યારે એમના પક્ષના કે એમના રાજ્યમાં કોઈ પણ ગંભીર ઘટના બને ત્યારે એની ગંભીરતા ઓછી હોય. જ્યારે વિરોધ પક્ષના હોય કે વિરોધ પક્ષ કે પોતાના પક્ષ સિવાયના પક્ષના રાજ્યોમાં કે કેન્દ્ર સરકાર હેઠળના પ્રદેશમાં કંઈ પણ ઘટના બને ત્યારે કૂદી કૂદીને તમે એની કૂતરું મરી જાય તો તમે એમાં એનો જવાબદાર ઠેરવો, અને તમારા રાજ્યમાં જ્યારે આટલું મોટું ઘટના બને છે ત્યારે તમે ચૂપ થઈ જાઓ છો.
હવે આ મોહિયા મિત્રાની થોડી કુંડળી પણ આપણે જાણવા જેવી છે. મોહિયા મિત્રા કોણ છે? ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મોહિયા મિત્રને પાર્લામેન્ટરી કમિટીએ ગેરલાયક ઠેરવ્યા હતા. કેમ ગેરલાયક ઠેરવ્યા હતા? અને એમને કાઢી મૂક્યા હતા, ટૂંકમાં સંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. એનું કારણ એ હતું કે મોહિયા મિત્રા સામે આક્ષેપ થયા હતા કે એમણે 2 કરોડ રૂપિયાની કેશ અને બીજી ભેટ સોગાદો લઈને જાણીતા મુંબઈના બિલ્ડર નિરંજન હીરા નંદાણીના દીકરા દર્શન હીરા નંદાણીને એમના લોકસભાનું જે લોગિંગ એકાઉન્ટ હોય એનો પાસવર્ડ આપી દીધો હતો અને એ એકાઉન્ટ પર લોક કરીને દર્શન હીરા નંદાનીએ કેટલાક સવાલો લોકસભામાં કયા સવાલો મોહિયા પૂછવાના છે એ સવાલો લખીને મોકલ્યા હતા. હવે આ ખૂબ જ ગંભીર ઘટના છે, કારણ કે એક સાંસદ, જવાબદાર સાંસદ, જ્યારે પોતાના પાસવર્ડ અને લોગિંગની બધી જ ડિટેલ કોઈક બિલ્ડરના છોકરાને આપી દે અને પોતાનો પર્સનલ સ્કોર સેટલ કરવા ધારે એ સવાલ પૂછે, ત્યારે એ ઘટનાની જે પગલાં લેવાય તો હમણાં તો બહુ જ ઓછા પગલાં કહેવાય. હજુ સુધી એની સામે કદાચ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. એ તો શું થશે ભવિષ્યમાં ખબર પડશે. તમને યાદ હોય તો આ જ પ્રકારની ઘટના 5 થી 15-17 વર્ષ પહેલા બની હતી અને એ વખતે એક ઇન્વેસ્ટિગેટિવ વેબ પોર્ટલે એને ઇન્સ્ટિંગ ઓપરેશન કર્યું હતું કે જેમાં કેટલાક સંસદ સભ્યો પૈસા લઈને પાર્લામેન્ટમાં સવાલ પૂછે છે. હવે તમને થશે કે પૈસા શું કામ આપવા જોઈએ પાર્લામેન્ટમાં સવાલ પૂછવા કોઈ કે? આ એક જૂની ને જાણીતી મોડસ ઓપરેન્ડી છે. પાર્લામેન્ટમાં જે સવાલ પૂછાય એનો જવાબ કન્સર્ન મિનિસ્ટ્રી આપવો પડતો હોય છે અને એ બધું રેકોર્ડ પર હોય છે. એ સવાલ પૂછાય, એની ઇન્વેસ્ટિગેશન થાય, રાજ્યોને લગતો હોય તો એ જે તે રાજ્યને મોકલી આપવામાં આવે, ત્યાંથી માહિતી મંગાવવા આવે. એટલે કોઈ ખોટું કરતું હોય કે ખોટું કરવાની કોઈને આશંકા હોય કે કોઈને દબાવવા હોય તો એ વ્યક્તિના નામ વગર કે નામ સાથે અથવા પરિસ્થિતિ જે ઉદ્ભવી હોય એને લગતો પ્રશ્ન સંસદ પૂછે છે. અને કેટલાક સંસદો યોગ્ય એમની કામગીરીને જવાબદારી માનીને પણ એ પૂછતા હશે, પણ કેટલાક સંસદો કોઈકના પૈસા લઈને સવાલ પૂછે છે એટલે જેને વિરુદ્ધ આ સવાલ પૂછાયો હોય એ વ્યક્તિને ભીડવી શકાય કે એને તકલીફમાં મૂકી શકાય. અને આવું એક સ્ટિંગ ઓપરેશન વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું. બાય ધ વે, પાછા મોહિયા મિત્રાની વાત પર આવે. આ મોહિયા મિત્રાએ ભણી, એટલે આજે જોવાનું એ છે કે ભણ્યા ગણ્યા આટલી ભણેલી ગણેલી મહિલા હોવા છતાં આટલી બધી બાયસ મગજ અને આટલું ઝેરીલું મગજ છે એનું એ ભણતરનું શું કામ? વિદેશમાં ભણ્યા છે, ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ સાથે એમણે અમેરિકામાં એજ્યુકેશન લીધું છે. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે જેપી મોર્ગન બેંકમાં લંડનમાં એમણે નોકરી કરી છે. આટલું બધું વેલ ક્વોલિફાઈ હોવા છતાં તેઓ પાછા ભારત આવે એ માટે એ સારું કહેવાય, પણ ભારત આવ્યા રાજકારણમાં જોડાવા આવ્યા. શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા, પછી કોંગ્રેસમાં રાહુલ ગાંધી સાથે ફાવ્યું નહીં એટલે પાછું તૃણમૂલ કોંગ્રેસમાં ગયા અને ત્યાં મમતા બેનર્જીને તો બરાબર એમના જેવા મળી ગયા, બેફામ બોલવું, બેફામ આક્ષેપો કરવા. અચ્છા, બીજું એક પણ હમણાં થોડા દિવસ પહેલા બનેલી ઘટના કહું. વુમન કમિશન, નેશનલ વુમન કમિશનના ચેરમેન તરીકે રેખા શર્મા છે. જ્યારે ઉત્તર ભારતમાં હાથરસ ખાતે ભાગદોડની ઘટના બની, ધક્કામુક્કી થઈ અને 121 જેટલા લોકોના મૃત્યુ થયા, ત્યારે વુમન કમિશનના ચેરમેન રેખા શર્મા ત્યાં સ્થળ પર ગયા હતા અને કેટલીક ઈજાગ્રસ્ત મહિલાઓને મળતા હતા. ત્યારે કોઈકે પાછળથી છત્રી પકડી હતી એવો ફોટોગ્રાફ કે વિડીયો જોઈને મોહિયા મિત્રાએ સોશિયલ મીડિયા એક્સ પર એમની વિભત્સ અને ગંદી ટીકા કરતા એવું લખ્યું કે એમણે જે લખ્યું હું વાંચું છું, ઘણી જગ્યાએ આ લોકો બ્લેકઆઉટ કરી દે છે. એમણે લખ્યું કે શી ઇઝ ટુ બિઝી હોલ્ડિંગ હર બોસ પાયજામા. એમ કે એણે છત્રી એટલા માટે પકડી કારણ કે એમના હાથમાં હાથ ખાલી નહોતા. શી વોઝ બિઝી હોલ્ડિંગ હર બોસ પાયજામા, એટલે એમના બોસનો પાયજામો પકડી રાખવા માટે એમનું કામમાં બિઝી હતા. આ પ્રકારનો એક ગંદો કટાક્ષ કર્યો. રેખા શર્માનો બોસ એટલે એમ ડાયરેક્ટ કેમ કહેવા માંગતા હતા કે નરેન્દ્ર મોદીનો પાયજામો પકડવામાં બિઝી હતા. આપણે ચોખ્ખી જ વાત કરી દઈએ. હવે આ વાંચીને રેખા શર્માએ દિલ્હી પોલીસમાં મોહિયા મિત્રા સામે સેક્શન નવા કાયદાની 79 હેઠળ આઈપીસીની કલમ 79 હેઠળ કેસ દાખલ કર્યો. સ્ત્રીનું અપમાન કરવાનો, સ્ત્રીની મર્યાદા ભંગ કરવાનો કેસ દાખલ કર્યો છે. અને આ કેસ દાખલ થયા પછી આ સ્ત્રી એટલે મોહિયા મિત્રાની તમે નફ્ફટાઈ જુઓ. એ બીજે દિવસે એક્સ પર એમ લખે છે કે હું બંગાળમાં આ જગ્યાએ છું, આવો દિલ્હી પોલીસ આવો, મારી ધરપકડ કરીને મને લઈ જાઓ. શર્માવાની જગ્યાએ ગાજે છે. એટલે હમણાં જે કલકત્તાનો આ કિસ્સો બન્યો બળાત્કારનો, ત્યાર પછી એમના વહુને ઘણા બધા
બીજા દંભીઓને પણ ઉઘાડા પાડી દીધા છે. અને હવે આ કિસ્સાને કારણે મમતા બેનર્જીની ખુરશી પણ જોખમમાં આવી શકે એવું છે. ત્યારે આવનાર દિવસોમાં આ પીડિત સ્ત્રીને ન્યાય મળે છે કે નહીં એ માટે સર્વેએ પ્રયત્ન કરવો જરૂરી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.